નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસામાં હાઈ પ્રોફાઇલ સ્પાની યાર્ડમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ગોરખધંધાનો અરવલ્લી એસઓજીએ ભાંડાફોડ કર્યો છે. ડમી ગ્રાહક મારફતે ગોઠવાયેલા છટકામાં બહારની યુવતીઓ અને ગ્રાહકો ઝડપાતા શહેરમાં ભારે ચકચાર મચી છે. મોડાસા શહેરમાં શામળાજી રોડ પર નવીન બનતી સિવિલ હોસ્પિટલની સામેના વિસ્તારમાં આવેલા એટલાન્ટા બિઝનેસ હબ કોમ્પ્લેક્સના બીજા માળે અવેદા ધ ફેમિલી સ્પા સેન્ટરમાં સ્પાની યાર્ડમાં ચાલી રહેલા કથિત સેક્સ રેકેટનો અરવલ્લી એસઓજી અને એએચટીયુ શાખાએ પર્દાફાશ કરતા શહેરમાં હડકંપ મચી ગયો છે. મોડાસાના અવેદા ધ ફેમિલી સ્પામાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાની ગુપ્ત બાતમીના આધારે અરવલ્લી એસઓજીના પીઆઈ પીબી ચૌધરી અને એએચટીયુના પીઆઈ જીઆઈ શર્માની ટીમે ફિલ્મી સ્ટાઇલમાં ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે પ્રથમ ડમી ગ્રાહક મોકલી સમગ્ર ગોરખધંધાની ખાતરી કરી અને ત્યારબાદ સ્પા પર તાબડતોડ રેડ કરતા અંદરથી 3 યુવતીઓ ઝડપાઈ હતી. પોલીસે તપાસમાં સ્પાની યાર્ડમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતું હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસે દિલ્હી નિવાસી સ્પા સંચાલક જ્યોતિ સુજીતરાય રોય અને રાજસ્થાનના પાલી જિલ્લાના માલિક ગોવિંદ પ્રભુપુરી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા જેવા શહેરના ખુલ્લેઆમ સ્પાની યાર્ડમાં ચાલતા આ ગોરખધંધાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ધંધો કેટલા સમયથી ચાલતો હતો અને તેની પાછળ બીજું કોઈ મોટું નેટવર્ક તો છે કે નથી. હાલ તો મોડાસામાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વ્યાપારનો અરવલ્લી એસઓજી પોલીસે પર્દાફાશ કરતા મોડાસા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોજસિંહ જાડેજા સાહેબ નાઓએ આપેલ સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં ચાલતા સ્પાની યાર્ડમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધા કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની ટીમના શામળાજી રોડ ઉપર નવી સિવિલ હોસ્પિટલની સામે આવેલ એટલાન્ટા હબ નામના કોમ્પ્લેક્સમાં આવેદા ધ ફેમિલી નામના સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને છટકું ગોઠવેલું, જેમાં તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાઈ આવેલ. જે આધારે તેઓના પર કાયદેસરની કાર્યવાહી કરી તેના માલિક અને સંચાલક વિરુદ્ધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.